પત્ની અને પુત્રવધૂને ધાક ધમકીઓ મળતા તેઓએ ઝેરી દવા ખટખટાવી હોવાની ઘટના સામે આવી। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ સલુણ ગામે રહેતા ફરિયાદી બાલુબેન રમેશભાઈ તળપદાની પત્ની તથા બુધાભાઈ ઝવરભાઈ તળપદાની દીકરીએ યોગ્ય કાર્યવાહી અને ન્યાય મળે તે માટે અનેક જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી છે। નડિયાદમાં રહેતા અને હાલ સલુણ ગામે રહેવા મજબૂર બનેલ તળપદા બાલુબેન રમેશભાઈ સોમાભાઈ અને પુત્રવધુ મીનાબેન મનીષભાઈને વારંવારની ધાક ધમકી મળતા ઝેરી દવા પીને મરવા માટે તેઓ મજબૂર બન્યા। ત્યારબાદ તેઓને તરત જ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। વધુ સારવાર માટે નડિયાદની શ્રદ્ધા હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા। તેઓને મળતી વારંવારની ધાક ધમકીથી કંટાળીને તેઓએ આ પગલું ભર્યું હતું, પરંતુ હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। રમેશભાઈ સોમાભાઈ તળપદા। તમે ક્યાં રહો છો? હું નડિયાદ રહું છું। શું ઘટના બની હતી? આ 3-4 વર્ષથી જ અમારી પાછળ સમાજની દ્રષ્ટિએ આમાં બધું ધન દાવા ભાવ ચૂકી દીધેલ છે અને 3-4 વર્ષથી અમારી પાછળ ખંડીમાં પાછળ થયેલો છે। અમારા મકાન ખાલી કરી નાખ્યા, હમણાં મારી જોડે કાઢી મૂક્યા 10-12 દિવસથી। એટલામાં આ પગલું ભર્યું છે સુસાઇડ માટે। આમાં 3 જોડે એ બાલુબેન રમેશભાઈ, મીનાબેન મનીષભાઈ અને 3 જણાએ આલાપન કરવા માટે આ વસ્તુ કરી છે અને સુસાઇડ કરવા માટે દવા પીધી છે। આ લોકો ત્રાસ ખૂબ વધી ગયો છે, રોજ મારવા માટે અમને આવે છે। ધારિયા, લાકડા, ચપ્પા, રોડ પર, કોર્ટમાં ગમે તે જગ્યાએ છે ને તો ગાડીઓ પાછળ તો માણસો હોય છે, એમાં બકરા ચોર ને ગુંડાઓ છે બધી બધા। કોના દ્વારા ત્રાસ આપવામાં આવે છે? અશોકભાઈ સનાભાઈ ઉર્ફે કોડેલો। બીજા કોણ કોણ છે? બીજા છે ભરતભાઈ, ચંદુભાઈ, કમલેશભાઈ, ગોરધનભાઈ, સુનીલાબેન, સુનાતેબન અશોકભાઈ, રાહુલભાઈ, અશોકભાઈ, આ બધા ગુંડાઓ જ છે, બકરા ચોર છે। એ લોકો અમારી પાસે અમારા ઘરની પાછળ થઈ ગયા છે। તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમારું બહુ જ જગ્યા, ગાંધીનગર, SP, કલેક્ટર બધું કોઈ જગ્યાએ અમારું કોઈ સાંભળતું હોય, અમારી કોઈ ફરિયાદી લે, અમારી સિવિલ ફરી કરે તોય અમારી એ ફાળીને દે જો અમારી। તમારી ફરિયાદ લીધી છે કે નથી લીધી છે પણ હજુ અને કાર્યવાહી થતી હતી। મારું નામ મનીષભાઈ રમેશભાઈ તળપદા। આપ કયા ગામના વતની છો અને શું બન્યું હતું તમારું? મારો મૂળ વતની નડિયાદ મિલ રોડ મામાજટનો ખાડ, ત્યાંના વતની છું। અમારી સાથે ઘટના એવી ઘટવામાં આવી છે 3-4 વર્ષથી આ કામના તોદારો અશોકભાઈ સનાભાઈ તળપદા, સુનિતાબેન અશોકભાઈ તળપદા, ભરતભાઈ ચંદુભાઈ તળપદા, કમલેશભાઈ ગોરધનભાઈ તળપદા, રાહુલભાઈ અશોકભાઈ તળપદા, આ લોકોનો ત્રાસ અમારા ઘર ઉપર અનેકવાર 4-5 વર્ષથી એક ધારી આતંકવાદની જેમ આતંકવાદ ફેલાવી દીધેલો છે। આ કામના તોડારો અનેકવાર અમારા ઘર ઉપર પ્રોપર્ટી માટે, ખંડણી માટે અમારે અગાઉ અમારી જોડે મારઝોડ કરી ચૂકેલા છે। આથી 2 વર્ષ પહેલાં અમારી જોડે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી। 5 લાખ રૂપિયાની અમારી મિલકતને પ્રોપર્ટી મારી જોડે લીધા બાદ આ લોકોએ 5 લાખ રૂપિયા અમારી જોડે લીધા છે। એ મિલકત 5 લાખ રૂપિયા અમે લોકોએ પંચોની રૂબરૂમાં ચૂકવ્યા છે, તેનો વિડીયો શૂટિંગ પર અમારી જોડે છે। ત્યારબાદ આ લોકોએ 2 વર્ષ સુધી સામાન્ય ઝઘડાઓ કરતા અનેકવાર ફરિયાદો ટાઉન, DSP, કલેક્ટર, મામલતદાર, પંકજભાઈ, ગાંધીનગર, IG, DIG, મુખ્યમંત્રી તમામને આપવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। હાલ પણ અમારી જોડે તારીખ 5/2/2024ના રોજ મારા મા બાપ રમેશભાઈ સોમાભાઈ તળપદા, બાલુબેન રમેશભાઈ તળપદા, રેવાબેન સોમાભાઈ તળપદા, મીનાબેન મનીષભાઈ તળપદા, તેઓ લોકો નડિયાદ મિલ રોડ મામાજટના ખાડમાં ઘરે હતા। એ દરમિયાન આ કામના તોદારો અમારા ઘરે આવેલા। અમારા ઘરે તોદારો આવેલા અશોકભાઈ સનાભાઈ તળપદા, સુનિતાબેન અશોકભાઈ તળપદા, કમલેશભાઈ ગોરધનભાઈ તળપદા, ભરતભાઈ ચંદુભાઈ તળપદા અને રાહુલભાઈ અશોકભાઈ તળપદા અમારા ઘરે આવેલા। તે વખતે મારા મા બાપ પર હુમલો કરેલો, ધારિયા લકડો દાટી બતાવીને આ લોકોને અમારા ઘરમાંથી કાઢવા પર મજબૂર કરેલા અને જીવના જોખમથી બચવાના રીતે એ લોકો ઘર છોડીને નીકળી ચૂકેલા। અને એ લોકો જણાવતા હતા એવું કે તમે લોકો 10 લાખ રૂપિયા આપો તો તમને અહીંયા ખાડમાં મિલ રોડમાં રહેવા દઈશું, નહીં તો તમને લોકોને જીવતા રહેવા દઈશું નહીં। તેથી મારા મા બાપ 5/2/2024ના રોજ ઘર છોડીને તેમના પિયર પક્ષમાં સરોડ મુકામે ખુશાલપુરાના એડ્રેસ પર ગતારે રહેવા માટે આવતા રહેલા। આ કામના તોદારે 10 લાખ રૂપિયા માગણી કરેલી ખંડણીની તેને લઈ મારા પિતા, મારા મા બાપ અને મારા વાઈફે સુસાઇડ કરવા પર આ લોકોએ મજબૂર કરેલા છે। કારણ કે આ લોકોએ 10 લાખની જે માગણી કરી, 10 લાખનો પુરવઠો ક્યાંથી પૂરો કરે એટલા માટે આ લોકો માગણી કરવાથી થાકી ચૂક્યા એટલે આ લોકો સુસાઇડ કરેલો છે। સુસાઇડ કર્યા બાદ આ લોકો સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા। સિવિલમાં જયા બાદ સિવિલ ફરિયાદ પણ ફાળવામાં આવેલી છે। સિવિલની અંદર મામલતદારનો DD પુરાવો પણ કરવામાં આવેલો છે।
પંચનામું કરવા માટે પણ પોલીસ હજુ સુધી આવી નથી. પોલીસ FIR ફાડતી નથી. પોલીસને PA સાહેબને ફોન કરવા છતાંય પણ અલ્લે ટલ્લે ચલાવે છે. આજ અત્યારે 4 દિવસ પૂરા થવા છે. અમારા મા બાપની પરિસ્થિતિ ગંભીર છે. હાલ અમે લોકો શ્રદ્ધા હોસ્પિટલ પ્રાઇવેટમાં લાઈન દાખલ કરેલા છે, પણ પોલીસ અમને કોઈ જાતનું એક્શન લેવા માટે તૈયાર નથી. જ્યારે આટલો બધો બનાવ બની ગયો હોવા છતાં પણ આ કામના તોદારો હજુ પણ અમને ધમકી આપી રહ્યા છે. તમે 1000 ફરિયાદો કરશો તો પણ અમારું પોલીસ કશું ઉપાડી શકવાની નથી. પોલીસ તમારા હાથમાં છે. અમે બકરાચોરનો ધંધો કરીએ છીએ એટલા માટે અમે પોલીસને રૂપિયાને ભરણ આપીએ છીએ, એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં લઈને અમે ફરીએ છીએ. આવું આ કામના તોદારો જણાઈ રહેલા છે. એટલે ના ચૂકે અમારે આ મીડિયાનો સહારો લઈ અને આ પોલીસને ઉપાડી પડવા માટે તો અમારે FIR પણ કડક એક્શન લેવા માટે ગુનેગારોને કડક કાર્યવાહી કરીને કસ્ટડી હવાલે કરવા માટે આ પગલું અમારે ભરવું પડશે. જો આ પગલું ભર્યા બાદ પણ જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારા ઘર પણ કંઈ પણ થશે, અમારા માણસોનો કોઈ પણ જાતની અસર થશે. એની જવાબદાર નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન, DSP પોલીસ સ્ટેશન લાગતા વળગતા તમામ અધિકારીઓની આ જવાબદારી માથે સિરે રહેશે. અમારે મોતના મોંમાં જીવી રહેલા છે. અમને રસ્તે આવતા જે ધંધો પાણી ટોટલ આ કામના તોદારો અમને કરવા દેતા નથી અને અમને મિલ રોડ ઉપર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. જીવન ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અને આ લોકો આજ દિન સુધી અત્યારે હાલ પણ અમારે ઘર કબજે કરી લીધેલું છે. કઈ જગ્યાએ આ ઘર કબજે કર્યું? અમારું ઘર આવેલું છે મિલ રોડ મામાચટનો ખાડ, ભારતીજી મહારાજ વાળું ફળી. તેમાં અશોકભાઈ સનાભાઈ હાલ કહી રહેલો છે અને કમલેશભાઈ ગોરધનભાઈ હાલ કહી રહ્યો 10 લાખ રૂપિયા આપો તો તમારી મિલકત તમને પરત આપવામાં આવશે, તમને જીવતા રહેવાનો તમને ચાન્સ મળશે. જો 10 લાખ રૂપિયા ખંડણી ના આપી તો તમને સરોણમાં આવીને પણ મારી નાખીશું, નડિયાદમાં પણ મારી નાખીશું, કોર્ટ કચેરીમાં આવશો તો પણ તમને મારી નાખીશું અને તમારી બેચરી સાસરી મુકામે તમે જો રહેવા છો ત્યાં પણ તમારું મર્ડર કરી નાખીશું. અમારી જોડે 4 ગાડી બકરાની છે. અમે બકરાનો ચોરનો ધંધો ખુલ્લેઆમ કરીએ છીએ. ગાડીની ટક્કરથી બી તમારું મર્ડર કરી નાખીશું એવી ધમકીઓ અનેક વાર ઉચ્ચારેલી છે. તેનું અમારી પાસે રેકોર્ડિંગ બી છે, વિડીયો શૂટિંગ પણ છે, અમારે ઘરે મારઝૂડ કરેલી છે, એના પુરાવા પણ છે. આ તમામ પુરાવા પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશનમાં આપવા છતાં ટાઉનના PA સાહેબે કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી. અમને ખાલી ગલ્લે ડલ્લે કરીને 151ની ફરિયાદ દાખલ કરીને જામીન ભરીને છોડી દીધેલા છે. તેમ છતાં પોલીસને રિક્વેસ્ટ કરીએ કે વિડીયો શૂટિંગ હોવા આરોપીઓ દંડા લાકડી ધારી લઈને આવે તેવું દેખાડો વિડીયો શૂટિંગમાં આપવા છતાં પણ પોલીસે કોઈ ગુનો નોંધેલો નથી. અને પોલીસ બકરાચોર અશોક સનાને સપોર્ટ કરી રહ્યો અને પોલીસ પણ એને આરોપીને છાવરી રહી હોય એવું લાગી રહ્યું છે સાહેબ.